નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। 4 કલાકમાં 72 તાલુકામાં વરસાદની આગાહી છે તો 16 તાલુકામાં 1.2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ ડાંગના વઘઈમાં 5.9 ઇંચ વરસાદ વરસ્યો છે તો ઉચ્છલ અને ડાંગ આહવામાં 3.2 ઇંચ, ડોલવણ અને લુણાવાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે તો સૌથી વધુ ડાંગમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તાપીમાં વિરામ બાદ મેઘરાજાની ધડબડાટી। ઉપરવાસમાં વરસાદને પગલે ડોલવણ વિસ્તારમાં ઓલણ નદી ફરી બની છે ગાંડીતુર તો પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા 7 થી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો છે તો 7 થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓલણ નદીના તોફાની દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે ત્યાં અવરજવર કરતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અંતાપુર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર રસ્તો જાણે નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। મહત્વનું છે કે તાપી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીએ ફરી રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ડોલવણના પદમ ડુંગરી ઇકો ટુરિઝમથી ચુનાવાડી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જિલ્લામાંથી પસાર થતી અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વ્યારા તાલુકામાંથી પસાર થતી જાખરી નદી છે। જાખરી નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ નદી બે કાંઠે વહેતા અહીં નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવા પામી ચૂકી છે। ત્યારે વ્યારા તાલુકાની તેમજ વાલોડ તાલુકામાંથી આ પસાર થતી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ત્યારે ખાસ કરીને નવસારી તેમજ સુરત જિલ્લામાં પણ હાલ પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। તો તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાંટી, આમથવા, શામણિયા, ઓઝર, લવચાલી સહિત અનેક ગામો 5 કલાક કરતા વધુ સમયથી સંપર્ક વિહોણા બન્યા છે। વહેલી સવારથી જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તાપી જિલ્લામાં વરસાદનું આગમન। વ્યારા, વાલોડ, ડોલવણમાં વરસાદ। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ। વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। લોકો છત્રી સાથે રોડ પર નીકળ્યા છે। ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નદીઓ તોફાની બની છે। તાપી વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાંઠાના વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો તાપી વ્યારાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર। વ્યારાના રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વ્યારામાં અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। જે ઘરનું સામાન છે તે પલળી ગયું છે, ઘર વખરી પલળી ગઈ છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। છેવાડાના અનેક ગામો છે કે જેમનો સંપર્ક કપાઈ ગયો છે। વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વ્યારીના જ્યાં સતત વરસાદ અને પાણી ભરાઈ ગયું છે, નદીઓ તોફાની બની છે અને પરિસ્થિતિ છે તે ખૂબ જ કહી શકાય કે મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે। આંબા ગામની શાળામાં પણ પાણી ભરાયા છે। અનેક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે તો જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા, કાવેરી અને ખરેરા નદીમાં ફરી પૂરની શક્યતા।
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ 20થી વધુ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 28 ફૂટ પણ વટાવી જશે તેવી શક્યતા છે. હાલ અંબિકા નદી 11 ફૂટ વહી રહી છે, જે અંદાજિત સમયે બપોરે 2 થી 4 સુધીમાં પોતાની ભયજનક સપાટીથી વધશે. નવસારી જિલ્લામાં જો વરસાદનું જોર વધશે તો ફરી નવસારીના ગણદેવી તાલુકાના ગામોમાં અંબિકા નદીના પાણી ભરાશે. અમાસની ભરતીના કારણે સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે. ન્યૂઝ 18 ગુજરાતી ગણદેવી તાલુકાના નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે. તો મહત્વનું છે કે બપોરે 2 થી 4માં સપાટી વટી જાય તેવી શક્યતા છે. ગણદેવી તાલુકાના લોકો માટે એકવાર ફરી સંકટ વધ્યું છે, ત્યારે આ વિસ્તારના તમામ લોકોને સાવચેત રહેવાની પણ સૂચના. અંબિકા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો 20 ગામના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવિન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જે પ્રકારની અહીં પરિસ્થિતિ છે, ખાસ કરીને બપોરે 2 થી 4માં સપાટી વટી જાય તેવી શક્યતા છે. તો સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે. ભાવિન, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આ વિસ્તારમાં, શું કહેશો આપ? ત્યાં કેવી અત્યારે પરિસ્થિતિ છે? ચોક્કસથી હેતવી, જે વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં સતત ધીમાર વરસાદને કારણે નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી તાલુકાની સ્થિતિ વધુ બગડી શકે એવું હાલ લાગી રહ્યું છે. એટલા માટે કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ હતો અને ઉપરવાસનું જે પાણી છે તમામ એ હાલ અંબિકા નદીમાં વધવાની શરૂઆત થઈ ચૂકી છે. માત્ર અડધો કલાકની અંદર એટલે કે 30 મિનિટની અંદર જે પાણીની સપાટી છે સતત વધારો જોઈ શકાય છે અને પાણીમાં જે કરંટ છે એ પણ હાલ દેખાઈ રહ્યો છે. એટલે કે અત્યારે જે અંબિકા નદી છે એ 11 ફૂટે વહી રહી છે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે. પરંતુ જે અંબિકા નદીની ભયજનક સપાટી છે હેતવી, એ 28 ફૂટ ભયજનક સપાટી છે. પરંતુ જે રીતના ઉપરવાસમાં વરસાદ વધુ છે અને એ વરસાદનું પાણી જે રીતના અંબિકા નદીમાં આવશે એના પરથી એક ચોક્કસથી ક્યાસ લગાવી શકાય કે આ જે અંબિકા નદીની જે ભયજનક સપાટી 28 ફૂટ છે એ 28 ફૂટ પણ વટાવી જશે અને એનાથી પણ ઉપર જઈ શકે એવું હાલ લાગી રહ્યું છે. એટલા માટે બીજું કારણ સાથે જે શક્યતાઓ છે એ નકારી ન શકાય, કારણ કે જે અમાસની ભરતી છે અને અમાસની ભરતી બપોરે 1 વાગ્યાથી શરૂઆત થશે. અહીંથી 10 કિલોમીટરના અંતરે દરિયો છે અને દરિયો જે છે અમાસની ભરતીના કારણે આ જે નદીનું જે પાણી છે વરસાદનું એ પાણી લેશે નહીં અને એ પાણી અમાસ સંગ્રહ થવાને કારણે જે નદીની જળ સપાટીમાં જે વધારો થવાની જે શક્યતાઓ છે એ હાલ સામે દેખાઈ રહી છે. અને જે વહીવટી તંત્ર દ્વારા જે માછીમારો છે એ માછીમારોને પણ હાલમાં જે છે પોતાની જે નાવડીઓ છે, બોટો છે, આ જે દ્રશ્યમાં નાવડીઓ દેખાઈ રહી છે એ તમામ માછીમારોને દરિયા નદી કાંઠે લાંગરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. જે માછીમારો જે માછીમારી કરવા માટે ગયા હતા એ માછીમારોને પણ જે પરત બોલાવવાની જે કામગીરી છે એ હાલ શરૂઆત કરી દેવામાં આવી છે. ખાસ કરીને આજે તમામ જે વિસ્તાર છે એ અંબિકા નદીનો વિસ્તાર છે. હેતવી, અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે અંબિકા નદી કિનારે પહોંચી છે ત્યાં 2 થી 3 કલાક બાદ પહોંચવું પણ મુશ્કેલ બની જશે. એટલા માટે કે હાલ તો અંબિકા નદી 11 ફૂટ પર જ છે. એટલે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ સ્થળે પહોંચી શકી છે. આ દ્રશ્યમાં જે જોઈ શકો છો અહીંથી જે ગોલ ફળિયું જે છે ભાઠા ગ્રામ પંચાયતનું ગણદેવી તાલુકાનું આ ફળિયું જે છે ફળિયા કિનારે જે વસતા જે 1000ની વસ્તી ધરાવતું જે ગામ છે એ ગામ પણ 2 થી 3 કલાક બાદ સંપર્ક વિહોણું બની જશે. એટલે કે ત્યાં જવું પણ મુશ્કેલ બની જશે. એટલે કે અત્યારના દ્રશ્ય પરથી જે ચોક્કસથી ક્યાસ લગાવી શકાય કે જે રીતના સ્થિતિ જે હાલ દેખાઈ રહી છે ને જે 2-3 કલાક બાદની જે સ્થિતિ હશે એ ખૂબ જ ભયંકર સ્થિતિ હશે. એટલા માટે કે જે રીતના અત્યારે 11 ફૂટ પર અંબિકા નદી વહી રહી છે અને ભયજનક સપાટી 28 ફૂટ છે, 28 ફૂટથી પણ વધીને 30 ફૂટ સુધી પણ જઈ શકે એવું હાલ લાગી રહ્યું છે. જે રીતના ભરતીનો સમય છે, વરસાદ અવિરત ચાલુ છે અને ઉપરવાસના વરસાદનું પણ પાણી સતત ઝડપથી વધી રહ્યું છે. એના પરથી ચોક્કસથી કહી શકાય કે સ્થિતિ વધુ બગડી શકે છે. જે 14 થી વધુ જે ગામો છે ગણદેવી તાલુકાના, જે મોરલી, કલમથા, ભાઠા, સરીબુજંગ, સરીખુરદ, ભેંસલા સહિતના જે ગામો છે, દેવધા, એ તમામ ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પણ સાંસદ દ્વારા જે તમામ જે ગામો છે ગામોમાં 5 જેટલી બોટો રાહત ફંડમાંથી ફાળવવામાં આવી હતી. એ તમામ લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે એલર્ટ રહે અને જે સ્થળાંતર કરવાની જે જરૂર પડે તો એ બોટ સ્થળાંતર કરી શકે. આપણી સાથે સ્થાનિક આગેવાન જે છે જે લોકોને સતત ગામોમાં ફરીને એલર્ટ કરી રહ્યા છે એમની સાથે પણ હેતવી વાત કરીશું. શાંતિલાલભાઈ, શું સ્થિતિ છે અને કઈ રીતનું લોકોને એલર્ટ થઈ રહ્યું છે અત્યારે? વહીવટી તંત્ર તથા તાલુકા વહીવટી તંત્રમાંથી માહિતી સાંપડી છે કે ઉપરવાસમાં વાંસદા, વઘઈ, સાપુતારા, ડાંગમાં ભયંકર વરસાદ કાલે રાત્રે પડવાને કારણે પાણી આવવાની પૂરી શક્યતા છે. અંબિકા અને કાવેરીમાં ભયાનક રીતે પાણી આવશે એવી માહિતી મળી છે. એને કારણે અમે આજુબાજુના 14 ગામો જે નદી કિનારાના વિસ્તારમાં આવેલા છે
એમને સતત એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે માછીમારો જે વાઘરેજ અને ઢોલાઈ ગામના માછીમારોને પણ જણાવવામાં આવ્યું છે પોતાની બોટ લઈને રિટર્ન આવે. સંદીલાલભાઈ, ભયજનક સપાટી 28 ફૂટ છે, કેટલી વધે એવું હાલ લાગી રહ્યું છે તમને? આપ સ્થાનિક છો એટલે અંદાજો. ઉપરવાસમાં જે ભયંકર વરસાદ હજી પણ ચાલુ છે એના કારણે ઉપરથી પણ માહિતી સાંપડી છે કે 33 થી 35 ફૂટ જેટલું પાણી હોય છે નદીમાં. તો કઈ રીતની તૈયારી છે તમારી આગેવાન? તમામ ગામોના સરપંચોને તાલુકા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જાણ કરી દેવામાં આવશે, ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા છે અને જ્યાં શક્ય હોય તો સ્થળાંતર કરવાની પણ અમારી તૈયારી છે. ચોક્કસથી હેતવી, જે રીતના જે સ્થાનિક આગેવાન છે શાંતિલાલભાઈ પટેલ, એ સમગ્ર જે રેલની સ્થિતિ હોય છે ત્યારે પોતે સેવા આપતા હોય છે અને આ રીતના લોકોને એલર્ટ કરતા હોય છે. બિલકુલ ભાવિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, 2 થી 4 માં સપાટી વટી જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 4 દિવસના વિરામ બાદ ફરી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજે વહેલી સવારથી વલસાડ શહેર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો કપરાડા, ધરમપુર, ઉમરગામ અને પારડીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. 4 દિવસના વિરામ બાદ એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડમાં છવાયો છે વરસાદી માહોલ. કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ. તો ડાંગની વાત કરીએ, ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર વઘઈ ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકા સહિત સાપુતારામાં પણ વરસાદી માહોલ. જિલ્લાની અંબિકા ખાપરી નદી 2 કાંઠે વહી રહી છે. જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. તો ડાંગ જિલ્લામાં સતત ધોધમાર વરસાદ. પ્રવેશદ્વાર વઘઈ ખાતે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ફોન લાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, ડાંગમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ્સ? જી પૂજા, ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યું છે, જે અંતર્ગત ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાની અંદર જે ગુજરાતનું ચેરાપુંજી સમાન કહેવાય છે ડાંગ જિલ્લો, ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો છે. વઘઈ ખાતે 6 ઇંચ જેટલો વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો બીજી તરફ આજે ડાંગ જિલ્લાનું વડું મથક આહવા ખાતે પણ 2 ઇંચ 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાતા હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તદુપરાંત અંબિકા અને ખાપરી નદીના જળસ્તરમાં વધારો થતા ચોક્કસપણે કહી શકાય છે કે આવનાર થોડા કલાકોની અંદર નવસારી શહેર તેમજ નવસારી જિલ્લાના ગંડેઈ બિલ્લીવાળાની સ્થિતિ પણ ખરાબ થઈ શકે એવો ચોક્કસ અનુમાન હાલ આજે વરસાદી માહોલ જોતા જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ નવસારીના વિસ્તારોમાં પાણી ભરવાની શક્યતા રહેશે. હજી તો 4 કલાક વરસાદ પડ્યો છે. એ પાણી નવસારી પહોંચતા સમથિંગ 3 કલાક જેવો સમય લાગતો હોય છે, જે અંતર્ગત આવનાર 3 કલાક નવસારી માટે ખરાબ સમાચાર કહેવાય છે. જી પૂજા. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવનારા સમયમાં ભારે વરસાદ વરસવાનો છે અને અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તો પ્રવેશદ્વાર વઘઈ ખાતે ધોધમાર વરસાદના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તાલુકા સહિત સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાની અંબિકા ખાપરી નદી 2 કાંઠે વહી રહી છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે અને આવનારા સમયમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર વરસાદને લઈને દમદાર કવરેજ આપ જોઈ રહ્યા છો. વરસાદની દરેક તસવીર ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છીએ. નહીં ચૂકાય વરસાદની એક પણ ખબર. તમામ ખબરોની સાથે અત્યારે આપ તમામ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર. પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને આણંદમાં સતત વરસાદની જે તસવીરો સામે આવી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લગતી જે તમામ ખબરો છે તે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના જે સંવાદદાતા છે ત્યાંથી આપને તમામ અહેવાલ બતાવી રહ્યા છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર દમદાર કવરેજ અત્યારે આપ જોઈ રહ્યા છો. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મધરાતથી વરસાદી માહોલ સર્જાયો છે. 3 દિવસથી ભારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે. ગોધરા અને મોરવા હડફ પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું છે. મેઘરાજાની રી એન્ટ્રીથી મકાઈનો થોડો ઘણો બચી ગયેલો પાક પણ નષ્ટ થઈ જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે, જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ પણ છવાયો છે. દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લીંબડી, દાહોદ, ઝાલોદ,
સંજીલી, ફતેપુરા, સિંગવડ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તાર ઝાલોદ, સંજેલી ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આવનાર સમય માટે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. લીંબડી, દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસી રહ્યો છે. 3-4 દિવસના વિરામ બાદ એકવાર ફરી મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે. તો વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને બપોરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દાહોદમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. દાહોદમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઝાલોદ, સંજેલી, ફતેપુરા, સિંગવડ પંથકમાં સતત વરસાદ અને ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની. ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા, કાવેરી અને ખરેરા નદીમાં ફરી પૂરની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ 20થી વધુ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 28 ફૂટ પણ વટાવી જશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલ અંબિકા નદી 11 ફૂટ વહી રહી છે, જે અંદાજિત સમય બપોરે 2 થી 4 સુધીમાં પોતાની ભયજનક સપાટીથી વધશે. નવસારી જિલ્લામાં જો વરસાદનું જોર વધશે તો ફરી નવસારીના ગણદેવી તાલુકાના ગામોમાં અંબિકા નદીના પાણી ભરાશે. અમાસની ભરતીના કારણે સ્થિતિ વધુ બગડવાની શક્યતા. ન્યૂઝ 18 ગુજરાતી ગણદેવી તાલુકાના નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સતત અપીલ કરી રહ્યું છે, કારણ કે બપોરે 2 થી 4નો જે સમય હશે તે ખૂબ જ ક્રુશિયલ સમય હશે અને લોકો માટે ફરી સંકટ વધી શકે છે. તો વરસાદને લગતી તમામ ખબરો, તોફાની કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સતત જોઈ રહ્યા છો. નવસારી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે. 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા નવસારી જિલ્લા પર મહેરબાન થયા છે. વહેલી સવારથી જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વાંસદા તાલુકાના 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસી રહેલો વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સમાન છે. તો વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવસારીના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે રોડ રસ્તા પર પણ પાણી ભરાયા છે. વાંસદા તાલુકામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને બપોરે વધુ વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન ખાતાની પણ આગાહી છે અને જે પ્રકારથી આજે અમાસ પણ છે, તો જે તમામ નદી કિનારાના વિસ્તારો છે ત્યાં વધુ પાણી ભરાય તેવી શક્યતા. વાંસદા તાલુકામાં સતત સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તો વાંસદા સહિત અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ, રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. રોડ રસ્તા જે છે તેના પર જાણે નદીના પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો. સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ મારફત માહિતી મળેલ એમના કારણે આજુબાજુના કાંઠા વિસ્તારના 14 ગામોને અમે એલર્ટ કર્યા છે અને જાહેરાત પણ કરી છે કે સાવચેતી રૂપે પગલાં ભરવા તૈયાર રહે. અને વાઘરેજ અને ઢોલાઈ ગામના જે માછીમારો જે મચ્છીમારીનો કામ કરે છે એમને પણ બોટ ન લઈ જવા સારું સૂચના આપી છે. સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ મારફત. સુરત જિલ્લામાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડતા શેરડી અને ડાંગરના પાકને ફાયદો થશે. તો હવામાન વિભાગે દક્ષિણ વિસ્તાર માટે ભારે વરસાદની આગાહી કરી છે અને અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તો સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બારડોલી, પલસાણા, મહુવા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને બપોર બાદ ભારે વરસાદ વરસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જે પ્રકારની ભારે વરસાદની આગાહી છે, હાલ બારડોલી, પલસાણા, મહુવા અને આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સવારથી વરસાદી માહોલ છવાયો છે.
તો ભોજનમાં ગરોળી કે ઉંદરનો મળ નીકળ્યો. વધુ એક મામલો સામે આવ્યો. ગાંધીનગરના કોબાથી રિંગ રોડ હાઈવે પર પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. આ અંગે ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ થયો. જો કે બાદમાં રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી. ત્યારે ફ્રીમાં ફૂલ પેટ ભોજનની ઓફરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તહેવારો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, પરંતુ અહીંનું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ હોવાથી પ્રવાસીઓને અસંતોષ લાગ્યો. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એસઓયુ સત્તામંડળ દ્વારા છેલ્લા 4 મહિનાથી બંધ કરવામાં આવ્યું છે. હાલમાં અહીં માત્ર 4 થીમ જ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓ અહીં આવતા પણ નથી. ઓનલાઈન ટિકિટ પર એક લીટી લખીને સત્તામંડળ સંતોષ માની રહ્યા છે. પૂરેપૂરું ન્યુટ્રિશન પાર્ક ચાલુ નથી, છતાં પૂરેપૂરી ટિકિટ 200 વસૂલી રહ્યું છે. 5 એકરમાં ફેલાયેલ આ પાર્કમાં પ્રવાસીઓ બાળકોને લઈને તેમને ચાલતા ફરવું પડે છે, કેમ કે સૌથી મોટું આકર્ષણ તેની અંદર આવેલ ટોય ટ્રેન છે, તે બંધ કરવામાં આવી છે. ઘણું બધી એવું હતું કે બંધ છે, તો જોવા માટે થોડુંક બરાબર દૂરથી આવ્યા છે. અમે મુંબઈથી આવ્યા છે, બરાબર. અહીંયા નામ સાંભળેલું આ પાર્કનું. તો અત્યારે અમે આવ્યા છે તો થોડું ઘણું જોવા મળ્યું જે ચાલુ હતું એ. બાકીનું બધી બંધ છે. અમે બુકિંગ ઓનલાઈન કરાવી છે, એમાં અમને ઇન્ફોર્મેશન ન મળી કે આ બધું બંધ છે, તો તમે આ બુકિંગ નહીં કરો. છતાં અમે બુકિંગ કરાવી તો અહીંયા આવીને અમને ઇન્ફોર્મેશન મળી કે આ બધું બંધ છે, કેમ કે ગેમ ઝોન ઓલું રાજકોટનો ઇસ્યુ થયો છે ને, એટલે આ લોકોએ બંધ કર્યું છે. એકતાનગર ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં સહી પોષણ દેશ રોશન નામના થીમ પર આખું એક પાર્ક બનાવવામાં આવ્યું છે, જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે પ્રવાસીઓ આવે છે. અને ખાસ વાત કરીએ તો આ જે રાજકોટના અગ્નિકાંડ બાદ આ તમામ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 4 થી 5 જ જે પ્રોજેક્ટ છે જેને શરૂ કરવામાં આવે છે. એટલે અહીં આવતા પ્રવાસીઓ નિરાશ થાય છે. ખાસ અહીંનું જે આકર્ષણ છે એ જે ટોય ટ્રેન, આ ટોય ટ્રેન જે છે એ ટોય ટ્રેનમાં બેસવાનો કંઈક લાહો કંઈક અલગ છે. અને અહીં આ ટોય ટ્રેનમાં બેસી અને પ્રવાસીઓ આવે છે ત્યારે તે ખુશખુશાલ થાય છે. પરંતુ અનેક પ્રોજેક્ટો બંધ હોવાને કારણે પ્રવાસીઓ નિરાશ થાય છે. સમાચારમાં આગળ વાત અમદાવાદની એસજી હાઈવે પર કારના કાફલા સાથે રીલના મામલે પોલીસે મુખ્ય આરોપી મનીષ ગોસ્વામીને ઝડપ્યો. મનીષ ગોસ્વામીની SG1 ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ સમગ્ર મામલે 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો અંગત છે આરોપી મનીષ. પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. તો મહીસાગર જિલ્લામાં 73A હેઠળની આદિવાસીની જમીન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લાની કલેક્ટર કચેરીમાં કૌભાંડ સામે આવ્યું છે. સરકારી રેકર્ડ સાથે ચેડા કરી અરજદારને નકલી હુકમ આપી દેવામાં આવ્યો. કલેક્ટર કચેરીના કમ્પ્યુટર ઓપરેટર અતુલ ભોઈ દ્વારા બનાવટી સહી કરીને હુકમ કરી હોવાની હકીકત સામે આવી છે. એન્ટ્રી માટે અરજદારે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને અરજી કરી છે. આ અરજીને 1 વર્ષનો સમય વીતી ગયો છે, ત્યારે આટલા સમયમાં વહીવટીતંત્રની કોઈ ચૂક ધ્યાને ન આવી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કૌભાંડ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા આરટીએસના કમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરી છે. આ મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બરાબર, અને તેમજ નોટિસ ઉપર પણ એણે ખોટી સહી કરી હતી, જે અમને રેકર્ડે ચકાસણી કરતા ધ્યાને આવેલ. તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ, અમે આ ફરિયાદ નોંધાવેલ છે. આ વ્યક્તિએ 3 થી 4 નોટિસ કાઢી હતી, અને એ પણ ખોટી સાઇન કરીને, અને ત્યારબાદ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઇન કરીને હુકમ બનાવી દીધો હતો. છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઇનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસિજર હતી એ ખોટી થઈ હતી, અને જે સાઇન હતી એ પણ ખોટી હતી, અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી. ગુનેગારો થઈ જજો સાવધાન. સુરેન્દ્રનગરમાં પોલીસે શરૂ કર્યું છે કોમ્બિંગ. સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ઘાંચીવાડ, મિયાણાવાડ, મોચી બજાર, પોપટપરા, નવી શાક માર્કેટ, ટાંકી ચોક, મેઇન બજાર સહિતના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. પ્રોહિબિશન, ચોરી, લૂંટ, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના મકાનો સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.